હવે જો આગળના પ્રશ્ન નંબર 9 ની અંદર જોવા જઈએ તો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે ભાઈ 3 વર્ષ પહેલાં પતિ પત્ની તથા પુત્રની સરેરાશ ઉંમર 30 વર્ષ હતી અને 5 વર્ષ પહેલાં પત્ની અને પુત્રની સરેરાશ ઉંમર 21 વર્ષ હતી તો પતિની વર્તમાન ઉંમર શું હશે? હવે જો પ્રશ્નને સમજવા જઈએ તો મારે પતિની ઉંમર ફાઇન્ડ કરવાની છે. પહેલાં આપ્યું એમાં પતિ પત્ની અને પુત્ર ત્રણેય આપ્યા છે. પછી આપ્યું એમાં શું આપ્યું? પત્ની અને પુત્ર. તો ત્રણેયમાંથી હું પત્ની અને પુત્રને જો બાદ કરી દઉં તો ઓબ્વિયસલી આપણને શું મળી જશે? પતિની ઉંમર મળી જશે. પણ સૌ પ્રથમ અહીંયા લઈ લઈએ, ધારો કે કયો કાળ છે ભાઈ? વર્તમાન કાળ છે. પહેલી ડિટેલ આપીને સમજો તો શું કહે છે કે ભાઈ 3 વર્ષ પહેલાં. એનો મતલબ એવો થાય કે અહીંયાથી હું ધારો કે જમ્પ લગાડું એટલે કયો કાળ આવી જાય? ભૂતકાળ. અને આ સમયગાળો છે એ કેટલાનો છે? 3 વર્ષ પહેલાંનો સમયગાળો છે. 3 વર્ષ પહેલાં. રેડી? હવે પાછું વિચારો કે 3 વર્ષ પહેલાં પતિ પત્ની અને પુત્રની સરેરાશ ઉંમર 30 વર્ષ હતી. તો અહીંયા જે આપણને આ ઉંમર આપી છે કેવી આપી છે ભાઈ? સરેરાશ. કેટલા વર્ષ છે? તો કે 30 વર્ષ. 30 વર્ષ સરેરાશ હોય અને મારે કુલ સરવાળો ફાઇન્ડ કરવો હોય તો 30 વર્ષ એ કેટલા વ્યક્તિઓની છે? તો કે 3. એનો મતલબ એવો થાય 30 તેરીને 90 આ બધા જ લોકોની જે ઉંમર આવશે સરવાળો એ કેટલો આવવાનો છે? તો કે 90 વર્ષ. નંબર 2 વિચારો, આ 90 વર્ષ આવ્યા એ ક્યારના આવ્યા? 3 વર્ષ પહેલાંના. એનો મતલબ એવો થાય કે જો મારે વર્તમાનમાં લઈ જવા હોય તો મારે કેટલા વર્ષનો જમ્પ લગાડવાનો છે? 3 વર્ષનો. અને કેટલા વ્યક્તિઓની? તો કે 3 વ્યક્તિઓની. તો પિતાને 3 વર્ષ વધે, પુત્રના પણ 3 વર્ષ વધે અને પત્નીના પણ 3 વર્ષ વધે. તો ફાઇનલી 3 તેરી 9. આની અંદર મારે 9 શું કરી દેવા પડશે? પ્લસ. રેડી? તો 30 તેરી 90માં હું 9 એડ કરી દઉં તો આ 99 વર્ષ આવે છે. હાલમાં કેટલા વર્ષ આવે છે? 99. 99 વર્ષની અંદર 3 વ્યક્તિ હતા. કોણ કોણ હતા? હસબન્ડ, વાઈફ અને એનું બાળક. આ 3 વ્યક્તિઓ મને જોવા મળે છે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ વાંચે કે ભાઈ 5 વર્ષ પહેલાં. તો એક બીજો ભૂતકાળ આવ્યો મને 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં એને શું કીધું છે કે ભાઈ પત્ની અને પુત્રની સરેરાશ ઉંમર 21 વર્ષ હતી. તો ફાઇનલી પાછું વિચારો તો ભાઈ કેવી ઉંમર મને આપી છે? તો કે સરેરાશ. કેટલી આપી છે? 21 વર્ષ. વ્યક્તિઓ કેટલા આપ્યા છે? 2. તો 21 દુને કેટલા વર્ષ થઈ ગયા ભાઈ? 42 વર્ષ થઈ ગયેલા છે. પણ આ 42 વર્ષ આપે છે કેવા આપે છે? તો કે 5 વર્ષ પહેલાંના. જો મારે એના વર્તમાનમાં લઈ જવી હોય તો તમારે કેટલા વર્ષનો જમ્પ લગાડવો પડશે ભાઈ? 5 વર્ષનો જમ્પ. અને વ્યક્તિ કેટલા છે? તો કે 2. એનો મતલબ એવો થાય કે 5 દુને 10. આમાં શું કરવા પડશે? પ્લસ. તો 42ની અંદર હું 10 એડ કરી દઈશ તો અહીંયા ઉંમર કેટલા આવી જવાના છે? 52 વર્ષની ઉંમર આવવાની છે. અને આની અરે કોણ છે? માત્ર વાઈફ અને એનું બાળક. ફરીથી એકવાર પત્ની અને એનું બાળકનો સમાવેશ થાય છે. હવે નંબર 2 વિચારો કે ભાઈ ત્રણેયની ઉંમર કેટલી હતી? 99. એમાં હસબન્ડ અને વાઈફ અને બાળકની ઉંમર કેટલી હતી? તો કે 52 વર્ષ. 99માંથી હું 52 બાદ કરી દઉં તો 9માંથી 2 જાય એટલે 7 અને 9માંથી 5 જાય એટલે 4. તો એના હસબન્ડની જે ઉંમર આવવાની કેટલા વર્ષ આવવાની છે? 47 વર્ષની એની ઉંમર આવવાની છે. રેડી? તો આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે ભાઈ? બી આવે છે. સોલ્યુશન બહુ એટલે બહુ ઇઝી છે. 3 વર્ષ પહેલાં 3 વ્યક્તિ એટલે 30 તેરી 90. 90માં હું 3 એટલે પાછા 9 વર્ષ એડ કરું તો ફાઇનલી થઈ જાય કેટલા? 99. તમે મોઢે પણ કેલ્ક્યુલેશન કરી શકો. ત્યારબાદ 5 વર્ષ પહેલાં 2 વ્યક્તિ એટલે 21 દુને 42. 42માં 10 નાખો એટલે 52 થઈ જાય. શું કામ 10? કારણ કે 5 2 વાર એડ કરો એટલે 10 મારે પ્લસ કરવા પડે છે એટલે 52 થાય. બાદ બાકી કરો એટલે હસબન્ડની ઉંમર મને 47 વર્ષ મળવા પાત્ર છે. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. મીના અને તેની પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે.
જો 8 વર્ષ પછી મીના અને તેની પુત્રીની ઉંમરનો ગુણોત્તર 3:1 હોય તો મીનાની હાલની ઉંમર કેટલા વર્ષ હશે? હવે પાછું વિચારો તો કે એક મીના છે અને એની પુત્રી છે, તો એને લઈ લઈએ મીના અને એની શું છે, એક ડોટર છે. આ કેવું આપ્યું છે? હાલમાં. અને હાલમાં જે મને આપ્યું છે કેટલા વર્ષ આપ્યા છે? મને 40 વર્ષ આપેલા છે. સમજો, ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. પછી શું કીધું? 8 વર્ષ પછી. તો ભાઈ 8 વર્ષ પછી કે એટલે એ લખવું પડે કે ભાઈ 8 વર્ષ પછી કયો કાળ આવવાનો છે? તો કે ભવિષ્યકાળ આવવાનો છે. અને એમની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? 3:1. એટલે લખવું પડે ભાઈ આ રેશિયો કેટલો થવાનો છે? 3:1. તો મારે આ મીનાની હાલની ઉંમર ફાઇન્ડ કરવાની છે. હવે સમજો તો અહીંયા આપણને ક્લિયર કટ કહેવામાં આવેલું છે કે ભાઈ રેશિયો જે છે ને એ ભવિષ્યનો આપ્યો છે અને કિંમત ક્યાં આપી છે? મને ડેટા આપ્યો છે, વર્તમાનમાં આપ્યો, હાલમાં આપ્યો છે. તો કમ્પલસરી આ ડેટાને મારે સંપૂર્ણપણે ક્યાં લઈ જવો પડે? ભવિષ્યમાં લઈ જવો પડે. શું કામ? ત્યાં મારે ઉંમરની વહેંચણી થશે રેશિયો પ્રમાણે. તો જો મારે અહીંયાથી અહીંયા જવું હોય તો કેટલા વર્ષનો જમ્પ લાગશે ભાઈ? 8 વર્ષનો જમ્પ લગાડવો પડશે, કારણ કે 8 વર્ષ પછી જવાનું છે. પણ સામે વ્યક્તિ કેટલા છે? તો કે 2, મીના અને એની દીકરી. તો પ્લસ 8 દૂને કેટલા થશે? 16 વર્ષ મારે આમાં શું કરવા પડશે? પ્લસ કરવા પડશે. પાછું વિચારો તો કે ભાઈ 40માં 16 નાખો એટલે અહીંયા આવી કેટલા જશે ભાઈ? 56 વર્ષ આવી જવાના છે. 40માં 16 નાખો એટલે થઈ ગયા કેટલા? 56. 56માં મારે કોની ઉંમર પહેલાં ફાઇન્ડ કરવી પડશે? મીનાની. શું કામ? કારણ કે મીના જે છે, મીનાની મારે વર્તમાન ઉંમર ફાઇન્ડ કરવાની છે. એટલે અહીંયા મારે મીનાની ઉંમર ફાઇન્ડ કરવી પડે. તો વિચારો તો ભાઈ 3 ભાગ આના અને 1 ભાગ આનો, ટોટલ ભાગ કેટલા પાડવા પડશે? 4 ભાગ પાડવા પડશે. અને જો મીનાની ઉંમર શોધવાની છે એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? 3. 3 ને 1 4 ભાગ ટોટલ, એમાં મીનાના ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે 3. રેડી? પાછું વિચારો, 14 ચોક કેટલા થઈ ગયા ભાઈ? 56. અને 14 તેરી કેટલા થઈ ગયા? 42 વર્ષની ઉંમર આવવાની છે. કેટલા વર્ષની ઉંમર આવવાની છે? 42. પણ આ 42 વર્ષ આવી છે કેટલા વર્ષ પછીની છે? 8 વર્ષ પછીની. તો જો મારે એની વર્તમાન ઉંમર ફાઇન્ડ કરવી હોય તો આમાંથી 8 વર્ષને મારે પાછા શું કરવા પડશે? માઇનસ. તો પાછું વિચારો તો ભાઈ ધારો કે 42માંથી 2 જાય એટલે 40 વધે, અને 40માંથી ધારો કે 6 જાય તો આની ઉંમર જે આવવાની છે કોની? તો કે મીનાની. એ કેટલા વર્ષ આવવાની છે? 34 વર્ષની ઉંમર કોની આવશે? મીનાની આવવાની છે. રેડી? આઈ હોપ કે કોન્સેપ્ટ આખો તમને ક્લિયર હશે. ફરીથી એકવાર 42 વર્ષ આવ્યા એ 8 વર્ષ પછીને આવ્યા. જો એમાંથી હું 8 પાછા બાદ કરી દઉં એટલે હું પાછો વર્તમાનમાં આવતો રહ્યો. તો ભાઈ 42માંથી 8 જાય એટલે વધશે કેટલા? તો કે 34 વર્ષની તમારી એજ વધવાની છે. તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવશે શું આવશે? તો કે સી મારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. રેડી? કોઈ વસ્તુ અઘરી નથી, કોન્સેપ્ટ વાઇઝ ચાલવું પડે. આગળનો પ્રશ્ન એવું કહે છે ભાઈ એ, બી અને સીની હાલની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. 12 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર 1:2:3 હતો, તો સીની હાલની ઉંમર કેટલી હશે? પાછો એનો એ જ પ્રશ્ન અગાઉ આપણે જોયો એનો એ જ. પહેલાં વિચારો તો ભાઈ એ, બી અને સીનો વર્તમાન જે સરવાળો આપ્યો 120 વર્ષ છે. એટલે લખ નાખું ભાઈ વર્તમાન જે સરવાળો મને આપ્યો છે એ કેટલા આપ્યો છે? 120 વર્ષ. આમાં 3 વ્યક્તિ છે, સોરી 180 વર્ષ. આમાં 3 વ્યક્તિઓ મને જોવા મળે છે. એ, બી અને સીની હાલની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. હવે કેટલા વર્ષ પહેલાં? તો કે 12 વર્ષ પહેલાં. તો 12 વર્ષ પહેલાં હું જાઉં એટલે લખું 12 વર્ષ પહેલાં. અને 12 વર્ષ પહેલાં હંમેશા કયો કાળ હોય ભાઈ? ભૂતકાળ હોવાનો છે. રેડી? અને અહીંયા મને એ, બી અને સીનો રેશિયો કેટલો આપ્યો છે? 1:2:3. રેડી? આ મને શું આપી દીધો છે? એનો રેશિયો મને આપ્યો છે 1:2:3. હવે એને શું કીધું કે મારે સીની હાલની ઉંમર ફાઇન્ડ કરવાની છે. તો સૌપ્રથમ સીની તમારે અહીંયા ઉંમર ફાઇન્ડ કરવી પડે અને એને પછી ક્યાં લઈ જવી પડશે? વર્તમાનમાં. એટલે સીની વર્તમાન ઉંમર મારે ફાઇન્ડ કરવાની છે. હવે પાછું વિચારો ભાઈ સરવાળો ક્યાં આપ્યો છે મને? ડેટા વર્તમાનમાં. રેશિયો ક્યાં આપ્યો છે? તો કે ભૂતકાળમાં. એટલે મારે આ સરવાળાને ભૂતકાળમાં લઈ જવો પડે. તો જો હું આ સરવાળાને ભૂતકાળમાં લઈ જાઉં અહીંયા, તો મારે કેટલા વર્ષનો જમ્પ લગાડવો પડશે? 12 વર્ષનો.
અને 12 વર્ષમાં વ્યક્તિ કેટલા છે ભાઈ? 3 વ્યક્તિ A B C. 12 તેરીને કેટલા થઈ ગયા? 36. એટલે આમાંથી મારે 36 વર્ષને શું કરી દેવા પડશે? પહેલાં તો બાદ કરવા પડશે. કેટલામાંથી ભાઈ? 180માંથી. કેટલા બાદ કરવા પડે? 36. શું કામ? કારણ કે 12 તેરીને 36 થાય. દરેકના 12 વર્ષ મારે બાદ કરવા પડે. નંબર 2 વિચારો તો ભાઈ 180માંથી ધારો કે 30 કાઢો એટલે 150 વધે ને 150માંથી 6 જાય એટલે અહીંયા 144 વર્ષ આવવાના છે. કેટલા વર્ષ આવવાના છે? 144. નંબર 2 વિચારો તો હવે મારે કોની ઉંમર ફાઇન્ડ કરવાની છે? આમાં Cની ઉંમર, કારણ કે મારે Cનો ડેટા મારા કામનો છે, બીજા એકેની કામની નથી. તો 3, 4, 5 અને 6 અહીંયા ડિવાઇડેડ બાય કુલ ભાગ કેટલા છે? 6 ભાગ. અને Cના કેટલા છે? તો કે 3 ભાગ. રેડી? એટલે ગુણ્યા 3 થાય. પાછું વિચારો 3 દુને 6 થાય. 144ના છેદમાં 2 હોય એટલે 144ના અડધા એટલે આવી ગયા કેટલા? 72 વર્ષ આવે છે. પણ જે 72 વર્ષ આવે છે કેટલા વર્ષ પછીની આવે છે? સોરી, પહેલાંની આવે છે 12 વર્ષ પહેલાં. તો જો મારે એને વર્તમાનમાં પાછી લાવવી હોય તો આમાં 12 વર્ષ પાછા શું કરી દેવા પડશે? પ્લસ કરવા પડશે. શેમાં? 72માં. તો 2 ને 2 4 અને 7 ને કેટલા થઈ ગયા? 8. એનો મતલબ એવો થાય કે Cની જે ઉંમર મને મળવાની છે, કેટલા વર્ષ મળવાની છે? 84 વર્ષની આપણને એજ એની મળવાની છે. તો 84 ઓપ્શન જોવા જઈએ. ઓપ્શન કયો આપેલો છે? Cની અંદર મને 84 જોવા મળે છે. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. સાગર વિનોદ કરતાં 14 વર્ષ નાનો છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 7:9 હોય તો સાગરની ઉંમર કેટલી હશે? હવે પહેલાં આપણને 2 વ્યક્તિ આપ્યા છે. એક સાગર આપ્યો છે અને એક કોણ આપ્યો છે? વિનોદ. આનો રેશિયો કેટલો આપ્યો છે? 7:9. તો અહીંયા તમે જોઈને જ તમને ખબર પડી જાય કે સાગર અને વિનોદમાં નાનો કોણ છે? સાગર. મોટો કોણ છે? વિનોદ. કારણ કે આના 9 ભાગ છે, આના કેટલા ભાગ છે? 7. તો હું તમને એમ કહું ભાઈ આના કરતાં કેટલા ભાગ નાનો છે? તો એમ કહેવાય 2 ભાગ નાનો છે. ફરીથી એકવાર, કેટલા ભાગ નાનો છે ભાઈ? 2 ભાગ નાનો છે. તો પ્રશ્નમાં તમને આપ્યું છે કે ભાઈ 2 ભાગ બરાબર કેટલા વર્ષ આપ્યા છે? 14 વર્ષ. તો એ લખી શકાય ભાઈ 2 ભાગ નાનો એટલે કે 14 વર્ષ તમને આપેલા છે. રેડી? અહીંયા જોશો એટલે આઈડિયા આવશે ભાઈ કરતાં 14 વર્ષ નાનો છે. તો ભાઈ 2 ભાગ નાનો છે, 2 ભાગ નાનો એટલે કે 14 વર્ષ. તો સાગરની ઉંમર કેટલા ભાગની હતી ભાઈ? 7 ભાગની હતી. તો આમ લખી શકાય કે ભાઈ 7 ભાગ બરાબર કેટલા? 83 મૂકશો એટલે આમ થશે કે ભાઈ 7 ગુણ્યા 14ના છેદમાં 2. એના કરતાં હું શું વિચારું કે ભાઈ 2ને હું 7 વડે ગુણું ને એટલે 14 થાય. 7 દુને 14. તો ઉપર મેં 7 વડે ગુણ્યા તો નીચે પણ હું 7 વડે ગુણી નાખીશ એટલે 7 7 કેટલા થઈ જશે? 49 વર્ષ આ કોના આવવાના છે ભાઈ? સાગરના ઉંમર 49 વર્ષની આવવાની છે. ઓપ્શન કયો આપેલો છે? એની અંદર મને 49 જોવા મળે છે. રેડી? વધીએ 13મા પ્રશ્નમાં. 5 બાળકો જેઓનો જન્મ 5 વર્ષના અંતરાય બાદ થયેલ છે. બોર્ન એટ ધ ઇન્ટરવલ ઓફ 5 years. એટલે 5 વર્ષના સમયાંતરે બાળકોનો જન્મ થયેલો છે અને બધા બાળકોની ઉંમરનો સરવાળો 80 વર્ષ હોય તો સૌથી મોટા બાળકની ઉંમર કેટલી હશે? હવે પ્રશ્નના સમજો. પ્રશ્ન એવું કહે છે કે ભાઈ દરેક 5 વર્ષના અંતરે એક બાળકનો જન્મ થાય છે. આવા કેટલા બાળકો જન્મમાં? 5. અને આ બધાનો સરવાળો કેટલા વર્ષ છે? 80 વર્ષ. તો ફાઇનલી અહીંયા વિચારીએ કે ભાઈ પહેલું બાળક હશે ને એ X વર્ષે જન્મવું હોય. પહેલું બાળક કેટલા વર્ષે જન્મવું હોય? ધારો કે X. તો એના એક્ઝેક્ટ 5 વર્ષ પછી એટલે કેટલા થાય? X + 5 થઈ જાય. રેડી? આજ ધારો કે 10 વર્ષ હોય તો આમાં 10માં 5 નાખો એટલે એ 5 વર્ષ પછી 15 વર્ષ થાય. એના બીજા 5 વર્ષ એટલે કેટલા થઈ ગયા? તો કે X + 10 થાય. એના બીજા 5 એટલે X + 15 થાય. અને હજી એમાં બીજા હું 5 નાખવા જઈશ એટલે X પ્લસ કેટલા થઈ ગયા? 20 અહીં જોવા મળે છે. 5, 10, 15 અને 20. તો જો તો બાળકો કેટલા થઈ ગયા? 1, 2, 3, 4 ને 5. 5 બાળકો થઈ ગયા છે. આ 5 બાળકોનું ઉંમર મને મળી છે. મારે શું ફાઇન્ડ કરવાની છે? સૌથી મોટા બાળકની ઉંમર મારે ફાઇન્ડ કરવાની છે કેટલી હશે. એટલે કે આ જે બાળક છે આની ઉંમર મારે ફાઇન્ડ કરવાની છે. હવે એટલો તો તમને આઈડિયા આવે જ તે કે ભાઈ જે કોઈ બાળક હશે અહીં એક્સની કંઈક તો કિંમત મને મળશે. તે 1 તો મળશે, તો ઓછામાં ઓછી 1 તો મળે જ તે. તો જો હું અહીં 1 મૂકી દઉં તો 20 ને 1 21
બાળકના ઓછામાં ઓછું 21 વર્ષનું તો હશે જ, તે ઓછામાં ઓછું, એના કરતાં વધારે હોય તો ના નહીં, પણ 20 કરતાં નાનું હશે નહીં. તમે ઓપ્શન ચેક કરો ને તોય પણ તમને આઈડિયા આવી જાય કે ભાઈ બે જગ્યાએ જ 21 અને 26 જોવા મળે, એટલે બેમાંથી એક ઓપ્શન હશે, ઉપરના બે તો નીકળી જ જશે. રેડી? હવે મને શું કીધું? આ બધાનો સરવાળો 80 વર્ષ છે. ફરીથી એકવાર, આ બધાનો સરવાળો કેટલો છે? 80. તો એક કામ કરીએ કે આ બધાનો હું શું કરી નાખવાનો છું? સરવાળો. એટલે અહીંયા પ્લસ, અહીં પ્લસ, અહીં પ્લસ અને અહીં પણ શું મૂકી દઈશ? પ્લસ. હવે એક કામ કરીએ ભાઈ, એક્સવાળા પદને આપણે સરવાળો કરીએ. 1, 2, 3, 4 ને 5. તો એક્સ કેટલા છે? 5x પ્લસ એક્સ કેટલા છે? 5 વાર છે એટલે 5x પ્લસ 20 અને 15 35, 35 ને 5 40 અને 40 ને 10 50. તો આ 50 બરાબર કેટલા આવી ગયા ભાઈ? 80 આવી ગયા. રેડી? કોન્સેપ્ટ તમે સમજો એ થાય. 15 ને 5 20 ને 20 40 ને 10 50 50 5x પ્લસ 50 બરાબર 80. હવે 50 પ્લસ છે, આ સાઈડ જાય તો શું થઈ જાય? માઇનસ. રેડી? તો 80 માંથી 50 જાય એટલે 30. તો આને કહેવાય 5x બરાબર કેટલા આવી ગયા? 30. નંબર 2 વિચારો. આ 5 છે એ શેમાં છે? ગુણાકારમાં. આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો અહીંયા x બરાબર 5 6 30, એટલે x ની કિંમત કેટલી આવી ગઈ ભાઈ? 6 વર્ષ. તો હવે છે ને મારા મોટા બાળકની ઉંમર શું હતી? x પ્લસ 20 હતી. એમાં x બરાબર કિંમત કેટલી આવી ગઈ? 6 અને પ્લસ જો 20 કરવા જાવ એટલે સૌથી મોટા બાળકની જે ઉંમર હશે એ કેટલા વર્ષની હોવાની છે? 26 વર્ષની હોવાની છે. એટલે અહીંયા આપણા પ્રશ્નનો જવાબ શું આવી જશે? 26. રેડી? આવી રીતે 5 બાળકો છે એટલે એકને x ધારી લો, પછી x પ્લસ 5 એમ x પ્લસ 20 સુધીના 5 બાળકો આવે બરાબર. 80 કરી નાખો અને સમીકરણ સોલ્વ કરો એટલે જવાબ આવી જશે. આગળ આપ્યું છે ભાઈ, પુત્ર અને પિતાની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થશે, તો હાલમાં પુત્રની ઉંમર કેટલી છે? પ્રશ્ન બધા છે ને એક્ઝેક્ટલી એવા ને એવા જ છે, નાના નાના વેરિએશન સાથે આ પ્રશ્ન રિપીટ કરેલા છે. ફરીથી વાર, પુત્ર અને પિતાની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે હાલમાં. એટલે લખ નાખું ભાઈ, વર્તમાનમાં સરવાળો કેટલા વર્ષ છે? 48 વર્ષ છે. કોનો? તો કે પિતા અને પુત્રનો. હવે શું કીધું ભાઈ? 12 વર્ષ પછી. તો એક્ઝેક્ટલી હું અહીંયા 12 વર્ષનો જમ્પ લગાડવા જાઉં. 12 વર્ષ પછી. તો 12 વર્ષ પછી એટલે કયો કાળ આવી જવાનો? ભાઈ ભવિષ્યકાળ આવી જવાનો છે. રેડી? 12 વર્ષ પછી ભવિષ્યકાળ. એમાં કીધું પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થશે. તો ફાધર અને સનનો જે રેશિયો આવશે કેટલો આવી જશે? 2:1. કારણ કે પિતાની ઉંમર બમણી છે, દીકરાની ઉંમર અડધી હોય એટલે 2:1 નો રેશિયો. તો મારે કોની ઉંમર ફાઇન્ડ કરવાની છે? હાલમાં. એટલે અહીં મારે વર્તમાનમાં પુત્રની ઉંમર ફાઇન્ડ કરવાની છે. હવે પાછું વિચારો, રેશિયો ભવિષ્યકાળમાં છે, સરવાળો મારો વર્તમાન એટલે કે ડેટા વર્તમાનમાં છે, એટલે આ વસ્તુને કમ્પલસરી મારે અહીં લઈ જવી પડે. રેડી? ડેટા જે આપ્યો છે એને મારે ભવિષ્યમાં શું કામ લઈ જવો પડે? કારણ કે રેશિયો હું બાયફર્ગેટ કરીશ ને એ અહીંયાથી કરીશ. પાછું વિચારો, કેટલા વર્ષનો જમ્પ લાગવાનો છે? 12 વર્ષ. એક વ્યક્તિના 12 વર્ષ, એવા વ્યક્તિ કેટલા છે? 2. તો 12 દોને કેટલા થઈ ગયા? 24 વર્ષ મારે શું કરી દેવા પડશે આમાં? પ્લસ. તો વિચારો, 24 × 24, 24 × 48, 24 × 72, એટલે 48 પ્લસ જો હું 24 કરવા જઈશ એટલે અહીં મારા 72 વર્ષ આવવાના છે. હવે 72 વર્ષની અંદર દીકરાની કેટલા ભાગ છે? 1 ભાગ. પિતાના 2. તો કુલ ભાગ કેટલા છે ભાઈ? 3 ભાગ કુલ છે અને દીકરાનો 1 ભાગ એટલે ગુણ્યા કેટલા કરવા પડે? 1. રેડી? પાછું વિચારો, તો જો ધારો કે હું 72 ને 3 વડે ભાગું એટલે મને 24નો ઘડિયો આવડતો, એટલે ખબર પડે કે 24 × 24, 24 × 48 ને 24 × 72. તો અહીંયા મારો જવાબ કેટલા વર્ષ આવવાનો છે? 24 વર્ષ મારો શું આવવાનો છે? ફાઇનલ આન્સર. પણ આ 24 વર્ષ મળે છે ક્યાં મળે છે? ભવિષ્યમાં. કેટલા વર્ષ પછી? 12 વર્ષ પછી. તો જો મારે દીકરાની વર્તમાન ઉંમર ફાઇન્ડ કરવી હોય તો આમાંથી 12 વર્ષ શું કરી દેવા પડે? માઇનસ 24 માંથી 12 જાય એટલે દીકરાની જે વર્તમાન ઉંમર મને મળવાની છે, કેટલા વર્ષ મળવાની છે ભાઈ? 12 વર્ષ. એટલે ઓપ્શન કયો આવે છે? બી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. વર્તમાનમાં ડેટા હતો એને હું ભવિષ્યમાં લઈ ગયો, ભવિષ્યમાં ડેટા હતો એને પાછો ક્યાં ખેંચી લાવ્યો? વર્તમાનમાં. કારણ કે મને પ્રશ્ન પૂછ્યો છે ને વર્તમાન કાળનો પ્રશ્ન પૂછેલો હતો. વધી આગળના પ્રશ્નની અંદર
પ્રશ્ન શું કહે સમજીએ પહેલાં કે હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 5 ગણી છે. 4 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય તો હાલમાં પિતા અને પુત્રની ઉંમર કેટલી હશે? રેશિયોવાળો પ્રશ્ન છે. સમીકરણના માધ્યમથી પણ તમે પ્રશ્નને સોલ્વ કરી શકો. હવે પાછું વિચારો તો હાલમાં પિતા અને પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી છે? 5 ગણી. તો અહીં લઈ લઈએ ભાઈ ફાધર છે અને એક કોણ આપ્યો છે સન. હાલમાં એટલે કેવો કાળ હશે? તો કે વર્તમાન કાળ. એટલે અહીં લખ નાખીએ ભાઈ આ કાળ જે છે એ કેવો છે? વર્તમાન. ફરીથી એકવાર પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 5 ગણી છે એટલે રેશિયો કેટલો આવવાનો છે? 5 જેમ કેટલો આવવાનો છે? 1. પાછું વિચારો 4 વર્ષ પહેલાં કયો કાળ હોય ભાઈ? ભૂતકાળ હશે. અને આ 4 વર્ષ પહેલાં એટલે અહીંથી અહીંનો જે ગેપ આવશે એ કેટલા વર્ષનો આવવાનો છે? 4 વર્ષનો ગેપ છે. વર્તમાન અને ભૂતકાળ વચ્ચેનો જે ગેપ છે એ કેટલા વર્ષનો છે? 4 વર્ષનો છે. આગળ કીધું છે 4 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય તો ભાઈ અહીંયા જે રેશિયો આવશે કેટલો આવશે? 7 જેમ કેટલો આવવાનો છે? 1નો રેશિયો આવવાનો છે. તો હાલમાં પિતા અને પુત્રની ઉંમર કેટલી હશે? એટલે વર્તમાન બેયની ઉંમર મારે શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. રેડી? હવે અગાઉ આવા પ્રશ્ન આપણે અગાઉ જોયેલા જે છે કે આને સમીકરણના માધ્યમથી નથી સોલ્વ કરવા, આપણે શોર્ટકટલી કરવા છે. અહીંયાથી અહીંનો ગેપ કેટલો આવ્યો? તો કે -2નો ગેપ આવે છે અને અહીંથી એનો ગેપ કેટલો આવે છે? 0. તો ભાઈ ઊભા ગેપ મને સમાન ન મળે તો હું શું કરી લઈશ? આડા ગેપ લઈ લઈશ. આડા ગેપ લેવા જઈએ તો અહીંયાનો ગેપ કેટલાનો છે? 6નો અને અહીંનો ગેપ કેટલાનો છે? 4નો. અગાઉ આવું કાંક આપણે જોયું છે. ઊભા ગેપ જ્યારે સમાન ન મળે ત્યારે ગેપ કેવા લઈ લેવાના? આડા ગેપ લેવાના રહેશે. આડા ગેપ તમે લેશો એટલે ખબર પડે કે ભાઈ 7 અને 1 ગેપ કેટલાનો આવે? 6. ગેપ એટલે તફાવત કે ભાઈ 7 અને 1નો તફાવત કેટલો છે? 6. 5 અને 1નો તફાવત કેટલો છે? 4. હવે આપણે શું કરીએ છીએ? આ નીચેનો જે આંકડો મળ્યો એને ઉપર ગુણીએ અને ઉપરનો જે આંકડો મળ્યો એને ક્યાં ગુણીએ છીએ? નીચે ગુણાકાર કરીએ. કેટલા છે? 4. અહીંયા 7. બોલો 7 ચોક 28 અને અહીંયા 4 એકા 4. એવી જ રીતે નીચેની વસ્તુ ઉપરની વસ્તુ નીચે. અહીં વિચારો 5 6 30 અને 6 એકા 6. હવે તમારે શું કરવાનું? જે રેડ આપણે ઇંકથી લખેલું છે એને કાઢી નાખવાનું. આપણે હવે બ્લુમાં આવી ગયા. ફરીથી વાર શેમાં આવી ગયા ભાઈ? બ્લુમાં. હવે ગેપ સમાન થઈ ગયા. જો 28 ના 30, 4 ના 6, કેટલા ભાગ પડ્યા? 2. તો હું તમને એમાં એ કહું કે ભાઈ 2 ભાગનો તફાવત પડે છે અને તમને ખબર જ છે ભાઈ 2 ભાગ બરાબર સામે વર્ષ કેટલા આવે? 4. અહીંયા 2નો ગેપ પડ્યો તો સામે 4 વર્ષનો ગેપ છે. તો અહીં કહી શકાય ભાઈ 2 ભાગ બરાબર કેટલા વર્ષ આપ્યા છે? 4 વર્ષ. તો આને આમ પણ કહી શકાય, જો 2 ભાગ બરાબર 4 વર્ષ હોય તો 1 ભાગ બરાબર 2 વર્ષ થશે. આને મેં શું કર્યું? નાનું કરી નાખ્યું. 2 ભાગના 4 વર્ષ હોય તો 1 ભાગના કેટલા વર્ષ હોય? 2 વર્ષ. તો અહીં વિચારો આના ભાગ કેટલા હતા? આવા 30. શું કામ? કારણ કે વર્તમાન ઉંમર મારે બેની ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા 1 ભાગ બરાબર 2 વર્ષ એટલે કે ડબલ વર્ષ થઈ ગયા. જેટલા ભાગ હોય એના ડબલ. તો આ જો 30 ભાગ હોય તો એનો મતલબ એવો થાય કે આની ઉંમર કેટલા વર્ષ હશે? 60 વર્ષ. પપ્પાની 60 વર્ષ. 6 ભાગ તો એના ડબલ વર્ષ. તો અહીંયા 12 શું હશે? વર્ષ હશે. 6 ભાગના 12 વર્ષ. એટલે બંનેની વર્તમાન ઉંમર મળે છે 60 વર્ષ અને 12 વર્ષ. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? એ આવવાનો છે. ભલે રિવર્સ આપ્યું છે કે પુત્ર 12 વર્ષનો અને પિતા કેટલા આપ્યા છે? 60 વર્ષના મને આપેલા છે. તો આ હતું આપણું ઉંમર સંબંધિત પ્રશ્ન. અત્યાર સુધીમાં 3 વસ્તુ જોઈએ. પહેલાં આપણે ઘડિયાળ જોઈ, ત્યારબાદ આપણે કેલેન્ડર જોયું અને લાસ્ટમાં અત્યારે આપણે ઉંમર સંબંધિત પ્રશ્ન જોયેલા છે અને શોર્ટકટલી બધી સ્વરૂપનું સોલ્યુશન આપણે આપેલું છે. આઈ હોપ કે મજા આવેલી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જીપીએસસી ક્લાસ 1ના અને તમારી પાસે જે બુક છે વર્લ્ડ બોક્સ દ્વારા પ્રકાશિત થયેલી છે જૂના પૂર્વ પૂછાયેલા પ્રશ્નની, એની અંતર્ગત તમે મેથેમેટિક્સના વિડીયો ફ્રીમાં જોઈ રહ્યા છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જીપીએસસીના નવા એક ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ વેરી મચ.